નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, જો આપનું ઇન્વેસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં હોય અથવા આપ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હો, ઇવન ત્યાં સુધી કે આપ જો જરા પણ ઇન્ટરેસ્ટેડ હો, તો આજની આ ચર્ચા આપના માટે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ બાબતે વિચારે એટલે કોઈને કોઈ રીતે તે વ્યક્તિને કોઈને કોઈ એજન્ટનો ભેટો થઈ જ જતો હોય છે. પછી તે પ્રોફેશનલ એજન્ટ હોય અથવા કોઈ બેંક હોય. કારણ કે હાલના સમયમાં ઘણી બધી બેંકો પણ મ્યુચ્યુઅલ ફંડ એજન્ટની ભૂમિકા ભજવતી હોય છે અને તેઓને એક ટાર્ગેટ આપવામાં આવે છે. તે એક અલગ ચર્ચાનો વિષય છે. કોઈ કોઈ બેંકમાંથી તો સમયાંતરે ફોન પણ આવતા હોય છે કે આપને અમે ખાતું ખોલી દઈએ, જે લાઈફ ટાઈમ ફ્રી છે. આપને કોઈ પણ જાતનો ચાર્જ દેવાનો નથી અને આપ આસાનીથી ઇન્વેસ્ટ કરી શકશો અને ત્યાર પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટ તથા એસઆઈપીના ફાયદા પણ ગણાવવા લાગે. અને આવું જ પ્રોફેશનલ એજન્ટનું પણ છે. તેઓ પણ થનારા ફાયદા સમજાવે, જેમ કે રિટર્નથી લઈને કરેલી આસાનીથી ઇન્વેસ્ટ તથા વિડ્રો વગેરે થાય છે. આ બધું જ પોતપોતાની આવડત પ્રમાણે એક આમ આદમીને સમજાવે. અહીંયા સુધી તો બધું બરાબર છે, પરંતુ આપણે આજે અહીંયા જે ચર્ચા કરવી છે તે અહીંથી આગળની છે. મહાભારતમાં એક વાક્ય વ્યાસ મુનિએ ધર્મરાજ યુધિષ્ઠિરના મુખે બોલાવેલું છે અને તે વાક્ય છે, નરોવા કુંજરોવા કહી પૂરી સ્પષ્ટતા જેવી રીતે ધર્મરાજ યુધિષ્ઠિર કરતા નથી. આ ઉદાહરણ બિલકુલ બંધ બેસતું આવે છે, જેની આપણે આગળ ચર્ચા કરી ગયા તેઓની બાબતમાં. અને તે નરોવા કુંજરોવાનું નામ છે એક્સપેન્સ રેશિયો. જો કે આ એક્સપેન્સ રેશિયો વર્તમાન સમય કરતાં પણ વીતેલા સમયમાં વધારે હતો. અને એટલું જ નહીં, એક્ઝિટ લોડની સાથે સાથે એન્ટ્રી લોડ પણ હતો. અને આ બધી બાબતમાં સેબીએ અંગત રસ લઈને ઘણો બધો રોકાણકારોની તરફેણમાં સુધારો કરાયો છે. તેમ છતાં આ બધી એસેટ મેનેજમેન્ટ કંપનીએ પોતાની દલીલમાં પોતાને લાગતા ખર્ચા તથા એજન્ટના કમિશન વગેરે બધું ગણાવ્યું. તો પણ વાત આટલેથી અટકી નહીં અને દરેક મ્યુચ્યુઅલ ફંડને બે હિસ્સામાં વહેંચ્યા. કોઈ પણ સ્કીમ હોય તેમાં રેગ્યુલર ગ્રોથ અને ડાયરેક્ટ ગ્રોથ તે બે વિભાગ પાડ્યા. હવે આ રેગ્યુલર ગ્રોથ અને ડાયરેક્ટ ગ્રોથ બંનેની વચ્ચે કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટરને સામાન્યપણે પાતળી ભેદરેખા લાગે, પરંતુ તફાવત ઘણો મોટો છે. અને આ તફાવત કોઈ પણ એજન્ટ કદી પણ ઇન્વેસ્ટરને સમજાવતા નથી અને સમજાવશે પણ નહીં. તેઓ તો માત્ર લોંગ ટર્મ વિઝનના ફાયદા સમજાવશે અને તે પણ કયા હેતુથી સમજાવે છે તે આગળ સમજાવી દેશે. ઇન્વેસ્ટર કોઈ પણ હોય તે જરા પણ ઇન્ટરેસ્ટ બતાવે એટલે તરત જ હોશિયાર એજન્ટ અથવા બેંક કર્મચારી એટલું તો સમજી જ જાય કે આ વ્યક્તિને આ તફાવતની ખબર નથી. અને જેની નથી ખબર તે બાબતે તેઓ મગનું નામ મરી પાડતા જ નથી. બાકીનું બધું વિસ્તારથી સમજાવે. હવે આપણે વાત કરીએ જેનું અતિ મહત્વ છે તે તફાવતની, અને આ તફાવતનું નામ છે એક્સપેન્સ રેશિયો. જે આપણે હમણાં જ ચર્ચા કરી કે દરેક ફંડને સેબીએ બે પ્રકારમાં વહેંચી નાખ્યા છે, એક રેગ્યુલર ગ્રોથ અને બીજું ડાયરેક્ટ ગ્રોથ. અને આ બંનેમાં બાકીનું બધું જ સેમ છે, માત્ર તફાવત છે એક્સપેન્સ રેશિયાનો. અને તે તફાવત છે 1% પણ વધારેનો. હવે કોઈ કહે કે 1.25% શું ફેર પડે? જો કે કોઈ ફંડમાં તો 1.25% પણ વધારે તફાવત છે, પરંતુ ફેર ઘણો મોટો પડે છે. કારણ કે આ કોઈ વીમાના પ્રીમિયમની જેમ વન ટાઈમ નથી. હમણાં જે વાત કરી ગયા કે લોંગ ટર્મ વિઝનના ફાયદા સમજાવે, જેનો હેતુ અલગ હોય તેનો જવાબ અહીંયા મળે છે. જેમાં એસઆઈપી ચાલતી રહે, ઇન્વેસ્ટની રકમ મોટી થાય અને લાંબા સમય સુધી ઇન્વેસ્ટ રહે, તેનું કમિશન એક્સપેન્સ રેશિયોના રૂપમાં સતત મળ્યા કરે. જેને એક ઉદાહરણથી સમજીએ તો 5,000 રૂપિયાની એસઆઈપી હોય મંથલી અને 1 વર્ષ માટે ₹60,000નો નિવેશ થાય. રિટર્ન ન ગણીએ તો પણ
750 થી 750 રૂપિયા ઇન્વેસ્ટરના ગયા એક વર્ષમાં. બીજા વર્ષે ઇન્વેસ્ટ પ્લસ રિટર્ન ગણીએ તો બીજા લગભગ 1600 થી 1700 રૂપિયા ગયા અને આગળના 750 નું પ્લસ રિટર્ન ગયું. હવે આ રકમ મોટી થતી જાય અને એસેટ મેનેજમેન્ટ કંપની એક્સપેન્સના નામે લઈ લે ઇન્વેસ્ટરની અને તે રકમનું પણ જો કમ્પાઉન્ડિંગ ગણીએ તો લાંબા સમયે લાંબો ટૂંકો તફાવત પડી જાય અને આ વાતને મોટા ઇન્વેસ્ટર બરાબર સમજે છે. તેઓની પાસે ચોક્કસ ગણિત છે અને એટલે જ તેઓ બધા ડાયરેક્ટ ગ્રોથમાં ઇન્વેસ્ટ કરે છે, નહીં કે રેગ્યુલર ગ્રોથમાં. માટે આજની આ ચર્ચાને સિરિયસલી લઈને ચોક્કસ કેલ્ક્યુલેશન કરી અને નિર્ણય લેવો. ગૂગલ ઉપર એનએવીથી લઈને બધી જ વિગત ઉપલબ્ધ છે. તો સજ્જનો, કોઈ પણ નવા ઇન્વેસ્ટરને બેસ્ટ ઓફ લક. આપ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.